ક્વેશ્ચન નંબર 10 વિનનો સ્થળાંતરનો નિયમ સમજાવો. બરાબર મિત્રો, આ બધા અગત્યના નિયમ છે થર્મોડાયનેમિક્સ માટે. બરાબર, એટલે આ બધા નિયમો બરાબર સ્પષ્ટ સમજજો. બરાબર, એમાં વિનનો સ્થળાંતરનો નિયમ છે. બહુ સરળ નિયમ છે, એક જ લીટી સમજાવવાની છે, એકને એક બાબત અલગ અલગ રીતે સમજાવું છું. જો બરાબર, પહેલી વાત એ છે બરાબર કે કોઈ પણ સપાટી વડે ઉત્સર્જિત ઉષ્મીય વિકિરણમાં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો હોય અને આ તરંગની તરંગ લંબાઈ સતત હોય, પણ આમાંથી અમુક જ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રમાણ વધારે હોય. સમજો આ 3 લીટીનો અર્થ શું થાય. તો માની લો કોઈ પણ સપાટી છે, બરાબર છે, આપણે એમ કીધું કે માની લો કોલસો ગરમ છે, બરાબર, અથવા લાલ ચોળ દગાવેલો સળિયો છે. તો જો એવો કોઈ પણ પદાર્થ છે હંમેશા આપણે કીધું કે વિકિરણનું ઉત્સર્જન કરતો હોય. બરાબર, ઉષ્મા વિકિરણની રીતમાં એમ કીધું કે પોતાનામાંથી અદ્રશ્ય વેવ્સ ઉષ્મીય વિકિરણો ઉત્સર્જિત કરતો હોય. બરાબર, તો એમાં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો હોય. બરાબર, એમાંથી બધી જ પ્રકારના તરંગ લંબાઈ ધરાવતા વેવ્સ હશે, જાની વાલી. આપણે અહીંયા વિકિરણ તરીકે ખાલી ચાલો દ્રશ્ય પ્રકાશની જ વાત કરીએ કે કેવા રંગનો દેખાય છે. તો કાલે એક ચર્ચા કીધી હતી, બરાબર, આપણે અહીંયાથી સમજીએ કે માની લો લોખંડનો સળિયો કે કોઈ પણ પદાર્થ ગરમ કરું છું તો એનો રંગ કયા ક્રમમાં બદલાશે. તો જો આપણે એમ કહીએ કે અહીંયા જાનીવાલી પીનારા લખ્યું છે, બરાબર, પણ તમે તાપમાનનો ને આ રંગનો ક્રમ શું હશે, તો જો નીચેથી ઉપર હશે. જો અહીંયા મેં લખ્યું છે તાપમાન વધે, આમ તીર માર્યું છે, એટલે શું કે જેમ તમે સળિયાને લાલચોળ વધુ ને વધુ ગરમ કરતા જાઓ એટલે તાપમાન વધારતા જાઓ તો એનો રંગ કયા ક્રમમાં બદલાવશે, નીચેથી ઉપર. એટલે રાતો હોય, બરાબર, જાની વાલી અહીંયા આખું લખવું હોય, પીનારા એમ કરીએ બોલો, તો રાતો કલર હોય, નારંગી થાય, પીળો થાય, લીલો થાય, વાદળી થાય, જાંબલી થાય, નીલો થાય, જાંબલી થાય. બરાબર, એટલે રાતાથી જાંબલી તરફ એનો રંગ શિફ્ટ થાય. આ ક્રમમાં રંગો આવે, દેખાતા જાય તાપમાન વધે તો. બરાબર, પણ જે તે સમયે કોઈ એક ચોક્કસ કલરનો દેખાતો હશે. માની લો કે રાતા કલરનો સળિયો દેખાય છે અત્યારે શરૂઆતમાં, તો એનો મતલબ શું, તો એમાંથી રાતા રંગના જે વેવ્સ છે એનું પ્રમાણ કેવું હશે, વધારે હશે. બરાબર, એટલે રાતા કલરનો જે રંગના વેવ્સ એ વધારે ઉત્સર્જતો હશે એ રંગનો આપણને દેખાતો હશે. બરાબર ને, જેમ આપણું બ્લડ છે એ રેડ કેમ છે, તો બે આપણને ખબર છે કે બેમાં હિમોગ્લોબિન આ રક્તકણો વધારે છે, તો રક્તકણો લાલ કલરના હોય એટલે બ્લડનો રંગ આપણે રાતા કલરનો ગણીએ છીએ. બરાબર, પણ એ જ બ્લડ છે એ આપણને ખબર હોય કમળો થાય ત્યારે પીળું થઈ જાય છે, આપણી સ્કિનને આંખ પીળી થઈ જાય છે. તો શું ભાઈ, રક્તકણો ઘટી ગયા, તો બીજા જે કણો યલો કલર છે એનું પ્રમાણ વધી ગયું. બરાબર છે, તો કંઈક આવી વાત છે. એટલે એમ કહી શકાય કે એમાં અમુક જ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું પ્રમાણ વધારે છે. તો જે તરંગ લંબાઈનું પ્રમાણ વધારે છે એ રંગનો એ દેખાશે. પણ સાથે સાથે એ બાબત સ્પષ્ટતા કરી દો કે રાતા રંગનો દેખાય છે એટલે એવું નહીં સમજવાનું ફક્ત એ રાતા રંગનું જ વેવ્સ તરંગો ઉત્પન્ન કરશે. એની અંદર જાનીવાલી પીનારા ગમે ત્યારે એની ટાઈમ આ બધા જ રંગો એ નીકળતા જ હશે, પણ એમાંથી અત્યારે રાતા રંગનું પ્રમાણ વધારે છે એટલે એ રાતા રંગનો દેખાશે. એ જ રીતે તાપમાન વધારો, તો માની લો હવે જાંબલી કલરનો દેખાવા મળ્યો, તો છતાંય આ જાંબલી સિવાયના રંગો એમાં ઉત્સર્જાતા જ હશે, પણ જાંબલી રંગના વેવ્સ કેવા હશે, વધારે હશે. એટલે અહીંયા આવું લખ્યું છે કે જો એમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો હોય એટલે એને આપણે શું કહેવાય, તરંગ લંબાઈ સતત. સતત એટલે આ બધી જ જોવા મળશે. બરાબર, તો આ વિને શું કર્યું કે ભાઈ તાપમાન અને રંગ અથવા હવે આપણે કહીશું તરંગ લંબાઈ, તો એનો સંબંધ શું, તો એણે શું કીધું, તાપમાન અને તરંગ લંબાઈનો સંબંધ કેવો છે, વ્યસ્ત. જો અહીંયા વિને એક વિધાન લખ્યું છે કે વિને દર્શાવ્યું કે મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગ લંબાઈ એને કહેવાય લેમ્ડા એમ. જો તરંગ લંબાઈ નથી બોલ્યો, શું બોલ્યો, મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગ લંબાઈ. એટલે શું કે ભાઈ જેનું પ્રમાણ વધુ છે એવી તરંગ લંબાઈની જ વાત છે, આપણે બધાની વાત નથી. બરાબર, જે રંગનો દેખાય છે એ રંગની તરંગ લંબાઈ વધુ હશે. તો કયા રંગનો દેખાશે, કઈ તરંગ લંબાઈ વધુ હશે, એ તરંગ લંબાઈને આપણે શું કહીએ, મહત્તમ તીવ્રતા. તો એ ઉત્સર્જક સપાટીના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એનો તાપમાન સાથે સંબંધ શું છે, વ્યસ્ત.
બરાબર. કોનો? તરંગ લંબાઈનો. તો જો આપણે એવું લખી શકીએ કે લેમડા એમ ચલે છે 1/t. બરાબર. તો તાપમાન વધે તો તરંગ લંબાઈ શું થાય? ઘટે. આ વ્યસ્ત સંબંધ છે. અને જો વ્યવહારમાં આપણે જે કહીએ એની યારે આપણા પ્રાયોગિક પરિણામો વાળી મેચ થાય છે કે ભાઈ આપણને ખબર છે 10મામાં વાત આવતી કે રાતો રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય, જાંબલીની તરંગ લંબાઈ કેવી હોય? સૌથી ઓછી હોય. તો હવે તમે વિચારો કે રાતાથી જાંબલી તરફ જાઓ તો તરંગ લંબાઈ હંમેશા શું થાય? ઘટી કહેવાય. બરાબર. તો આ વધુ છે ને આ ઓછી છે, એટલે વધુથી ઓછા તરફ જઈએ છીએ એટલે શું કહેવાય? ઘટી કહેવાય. તો જો ઉપર જઈએ રાતાથી જાંબલી તરફ તો આપણને ખબર છે તાપમાન વધે છે તો જ આ રંગ આવે છે. તો સામે તરંગ લંબાઈ શું થઈ? નીચેથી ઉપર જાઓ તો ઘટે છે. તો તાપમાન વધે તો મહત્તમ તીવ્રતાના અનુરૂપ તરંગ લંબાઈ શું થાય? ઘટે. એટલે લેમડા એમ ચલે છે t છે. તો જો અહીંયાથી સીધો જ નિયમ બની જાય કે લેમડા એમ ઇન્ટુ ટી બરાબર શું થાય? અચળ. આ ટી અહીંયા ગુણાઈ જાય તો લેમડા એમ ટી બરાબર શું થાય? અચળ. તો આ સમીકરણને વીનનો સ્થળાંતરનો નિયમ કહે છે. બરાબર. હવે લેમડા એમ ટી અચળ છે તો આ અચળાંક, અહીંયા જે અચળ આપણે કોઈ સંજ્ઞા નથી વાપરી પણ આ અચળાંક છે. ધારો કે કેવો હોય અથવા કોઈ પણ કેવો હોય તો અચળ છે એને શું કહીશું? વીન અચળાંક કહેવાય. બરાબર. આ વીન કોન્સ્ટન્ટ છે. અને અચળાંકનું મૂલ્ય યાદ રાખી લો. કેટલું છે અચળાંકનું મૂલ્ય? 2.9 × 10 3 મીટર કેલ્વિન. બરાબર. 2.9 × 10 3 મીટર કેલ્વિન. જો અચળનો એકમ મીટર કેલ્વિન કેમ આવે એ જોઈ લો. જો તો અચળ લેમડા એમ તરંગ લંબાઈ શેમાં મપાય? મીટર. તરંગ લંબાઈ એટલે લંબાઈ છે મીટરમાં. અને તાપમાન શેમાં મપાય? કેલ્વિનમાં. યાદ રાખજો અહીંયા તાપમાન સેલ્સિયસમાં નહીં આવે. વીનના સ્થળાંતર નિયમમાં સ્પષ્ટ કીધું છે કે નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. નિરપેક્ષ એટલે શું? કેલ્વિનમાં માપેલું તાપમાન. બરાબર. એટલે મીટર કેલ્વિન થાય. હવે તમને એમ થાય ગ્રાફ શેનો દોર્યો છે? તો જો આ કાળા પદાર્થ માટે જ આપણે ગ્રાફ દોરી દીધો છે. આની આ વાત પાછી સમજાયેલી છે કે કાળા પદાર્થ માટે ઉત્સર્જિત વિકિરણો છે. બરાબર. એમાં સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર વિરુદ્ધ તરંગ લંબાઈનો ગ્રાફ દર્શાવેલો છે. કાળા પદાર્થ માટે અહીંયા જો એક આ અક્ષ ઉપર તરંગ લંબાઈ છે અને ઉપર શું છે? અહીંયા સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. હવે તમે કુલ સ્પેક્ટ્રલ તો નથી શીખા, તમારી ચોપડીમાં એ નથી, પણ સ્પેક્ટ્રલ કુલ ઉત્સર્જન પાવર છે એવું ઉત્સર્જન પાવર જ છે એવું અત્યારે સમજી રાખો. વધારે આમાં અત્યારે ડિટેલ નથી કહેતો, પણ ઉત્સર્જન પાવર છે અત્યારે એવું સમજી રાખો. બરાબર. તો એનો અને તરંગ લંબાઈનો ગ્રાફ દીધેલો છે કે ભાઈ કાળા પદાર્થને માની લો મેં અલગ અલગ તાપમાને રાખ્યા. જો અહીંયા આ ગ્રાફ છે T1 તાપમાને છે, બ્લેક છે T2 છે, અહીંયા T3 અને આ T4. બરાબર. તો જો T1 કરતાં T2 અહીંયા શરત લખેલી છે, T1 કરતાં T2 મોટું, T2 કરતાં T3, T4. એટલે ઉપર જેમ જેમ જઈએ આલેખમાં એમ તાપમાન શું થાય છે? વધતું જાય છે. બરાબર. કાળા પદાર્થને અલગ અલગ તાપમાને રાખ્યા તો તાપમાન વધારતા ગયા તો આ બધા ગ્રાફ મળ્યા. તો ગ્રાફનો મતલબ શું થયું? જો બધામાં મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગ લંબાઈ લઈએ જો તો બધામાં અહીંયા ટોચ છે ત્યાંથી જો એક લીટી દોરેલી છે. દાખલા તરીકે આ લાઈન છે એની ટોચ ઉપરથી આ દોરી છે, બ્લેક અહીંયા. તો આ પહેલો T1 કીધું તાપમાન એની તરંગ લંબાઈ લેમડા 1 કહી દો. આ T2 કીધી એની લેમડા 2, એ રીતે લેમડા 3, લેમડા 4. તો બધાની મહત્તમ માટેની તરંગ લંબાઈ આપણે શોધી. હવે સંબંધ શું મેળો કે જો ઉપરના ગ્રાફ તમે પકડતા જાઓ. બરાબર. તો જો એની તરંગ લંબાઈ છે, તાપમાન વધતું ગયું જો ઉપર જઈએ એમ T1 T2 T3 T4 તાપમાન વધતું ગયું, પણ એની તરંગ લંબાઈ જો આ સાઈડ ખસે છે લેમડા 1 લેમડા 2 લેમડા 3 ક્રમમાં તમે લખી લો તો એ આ સાઈડ ખસે છે. એટલે શું થાય? ઘટી છે. બરાબર. એટલે આલેખ પરથી, પ્રાયોગિક આલેખ પરથી શું સાબિત છે? તાપમાન વધે એમ તરંગ લંબાઈ શું થાય? ઘટે. એટલે તરંગ લંબાઈ ઓછા તરફ શિફ્ટ થાય છે. એટલે અહીંયા શું કીધું? વીનનો સ્થળાંતરનો નિયમ, વીન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. બરાબર. તો આટલી બાબત છે. મેં ઝીણવટથી આ બધા પોઈન્ટો ક્લિયર કર્યા છે. હવે તમે તમારી રીતે એને યાદ રાખીને તૈયાર કરી શકો. મૂળ સારાંશ મેં સમજાવી દીધો છે. ક્વેશ્ચન નંબર 11. આ અગત્યનો નિયમ છે. નાનો એવો પ્રશ્ન છે, સમજો. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો અને સમજાવો. બરાબર. સ્ટીફન બોલ્ટ્ઝમેન બે અલગ વૈજ્ઞાનિક છે, બે અલગ અલગ છે વૈજ્ઞાનિક. એણે એક નિયમ આપેલો છે કાળા પદાર્થ માટે. આ બધા નિયમ સંપૂર્ણ કાળા પદાર્થ માટે જ છે. બરાબર. અને સમજાવો. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન સમજવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી આટલું પદ તમે સમજો
એટલે તમારું કામ થઈ ગયું, બરાબર. આમાંથી જ બધી બાબતો છે. નિયમ શું છે? ડબલ્યુ ચલે છે T⁴, બરાબર. ઓળખાણ આપીએ જો આમાં ડબલ્યુ શું છે? તો ડબલ્યુ છે કુલ ઉત્સર્જન પાવર, બરાબર. તમને ખબર છે, તમે કુલ ઉત્સર્જન પાવર કોને કીધો હતો? એવું હોય તો આગળના લેક્ચરમાં, તમે વિડીયો લેક્ચરમાં એની વ્યાખ્યા શીખવાડી હતી. જો કોને કહેતા હતા? તો એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા હતી. અથવા એમ કહેવાય એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા, એને આપણે શું કહેતા હતા? કુલ ઉત્સર્જન પાવર કહેતા હતા. હવે એનો કોની સાથે સંબંધ દર્શાવ્યો? ટી. ટી એટલે આપણે શું લઈશું? નિરપેક્ષ તાપમાન. જો ફરીથી અહીંયા તાપમાન નથી, યાદ રાખજો, નિરપેક્ષ તાપમાન છે. જ્યારે જ્યારે નિરપેક્ષ તાપમાન બોલો એટલે સમજવાનું તાપમાન હંમેશા કેલ્વિનમાં લેવાનું છે, બરાબર. આ જે દાખલા છે આ લીધો, આના પહેલાં વિનનો નિયમ લીધો, તેમાં બધે નિરપેક્ષ તાપમાન હશે એટલે દાખલામાં તમારે ફરજિયાત તાપમાનને કેલ્વિનમાં ફેરવવું જ પડશે, તમે સેલ્સિયસમાં નહીં લઈ શકો, બરાબર. તો નિરપેક્ષ તાપમાન છે અને એની જો કેટલી ઘાત છે? 4 ઘાત છે, T⁴ છે એટલે ચતુર્થ ઘાત. અને સંબંધ કેવો છે? સમપ્રમાણનો, બરાબર. એટલે જો શું કીધું કે પદાર્થની એકમ ક્ષેત્રફળની, ડબલ્યુને બોલું છું, પદાર્થની એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા, એટલે કે શું છે? કુલ ઉત્સર્જન પાવર છે. એ કોના? નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે, T⁴ છે. કુલ ઉત્સર્જન પાવર નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય તો આ બહુ સરળ બાબત આ રીતે થઈ ગઈ, બરાબર. ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય, આ સમજો કે ભાઈ વિકિરણ નીકળે છે, માની લો કોઈ કોલસો છે, આપણે આવું ઉદાહરણ, આનો અર્થ શું છે ચતુર્થ ઘાતનો? કે માની લો કોલસો છે, એનું તાપમાન શરૂઆતમાં T1 આપણે 100 કેલ્વિન કહી દઈએ, બરાબર. તો એ ત્યારે 10 જૂલ ઉર્જા ઉત્સર્જે છે. હવે એનું તાપમાન આપણે 200 કેલ્વિન કરી નાખીએ તો હવે એમાંથી કેટલી ઉર્જા બહાર આવે? આ કોલસો એમાંથી એનર્જી ઉત્સર્જે છે, ગરમ છે એટલે, બરાબર. તો 100 કેલ્વિને 10 જૂલ ઉત્સર્જે છે, તો 20 કેલ્વિને કેટલો ઉત્સર્જે? તો કેટલો ઉત્સર્જે? તો અહીંયા ત્રિરાશિ નથી માંડવાની, 100 એ 10 તો 200 એ કેટલા? 220. નહીં, એ બાબત ખોટી પડે. એણે અહીંયા સ્પષ્ટ નિયમ આપ્યો, તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં બદલાય. એટલે શું? તમે વિચારો, અહીંયા તાપમાન કેટલું છું? 2 ગણું, ડબલ, 100 માંથી 200 છું, તો તાપમાન ડબલ થયું તો આ ઉત્સર્જનમાં અસર કેટલી આવે? તો ભાઈ ડબલ, 2 ગણું છું એની 4 ઘાત, એટલે ઇફેક્ટ કેટલી આવે? 16 ગણી, બરાબર. તમારે તાપમાન જેટલા ગણું છું એની 4 ઘાત, એટલે અહીંયા 2 ગણું છું ને, તો 2 ની 4 16. એનો અર્થ ઉત્સર્જન કેટલું થઈ ગયું? 16 ગણું પહેલાં કરતાં. તો જો પહેલાં કેટલું હતું? 10 જૂલ, એનું 16 ગણું છું એટલે કેટલી થઈ? 160 જૂલ, બરાબર. આવી રીતે. અથવા તમે ડબલ્યુ ચલે છે T⁴ છે, તમે આમે લખીશો W2/W1 બરાબર T2/T1 ની 4 કરીને તમે કરી શકો, બરાબર. તો W2 નવું ઉત્સર્જન જોઈએ છે, ઓરિજિનલ W1 ઉત્સર્જન કેટલું હતું પહેલાં? 10 જૂલ, બરાબર. આ પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન છે, તો અંતિમ તાપમાન કેટલું છે? T2 200 છેદમાં T1 કેટલું? પ્રારંભમાં 4 આખાની 100, તો આ 2 ની 4 16 જ થઈ ને. તો જો W2 એ કેટલું આવ્યું? 160, બરાબર. તો આ બે વાત સરખી છે. તો આ નિયમ છે. હવે ચલે છે દૂર કરો તો અચળાંક મૂકી દઈએ. અહીંયા 2 અચળાંક મૂકેલા છે, જો E અને સિગ્મા, બરાબર. એટલે સૂત્ર બન્યું W બરાબર E સિગ્મા T⁴, બરાબર. અહીંયા ઓળખાણ આપીએ, T શું છે? નિરપેક્ષ તાપમાન છે. E શું છે? તો સપાટીની ઉત્સર્જકતા છે, E ઉત્સર્જકતા આવી ગઈ છે. સિગ્મા શું છે? તો જો અહીંયા સિગ્મા ઓરિજિનલ અચળાંક છે, જેને આપણે કહીશું સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. અને સાથે સાથે દાખલા માટેનું મૂલ્ય યાદ રાખી લો, કેટલું છે? 5.67 ગુણ્યા 10⁻8 એકમ વોટ પર મીટર સ્ક્વેર Kelvin⁴, બરાબર. જો અચળાંક યાદ રાખો, સહેલો છે, 5, 6, 7, 8, પાકલ રોન ઘાત 8 છે. જો 5.67 10⁸, પણ 8 માઇનસ. અને એકમ કેમ આવ્યો તો એ શીખી લઈએ. તો ચાલો આપણે કોનો એકમ છે? સિગ્માનો એકમ જોઈએ છે, તો W ના છેદમાં શું થાય? T⁴, E T⁴. એકમ મૂકી દઈએ. જો તો W શું છે? કુલ ઉત્સર્જન પાવર, તો એનો એકમ શું છે? વોટ પર મીટર સ્ક્વેર. પાછું અહીંયા ભૂલ નહીં કરતા, સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં W કાર્ય અથવા ઉર્જા નથી કે જૂલ ન મૂકી દેતા, અહીંયા આપણે કુલ ઉત્સર્જન
પાવર લીધેલો છે, જે આગળ 4 વ્યાખ્યા લીધી તો એનો જૂલ વોટ પર મીટર સ્ક્વેર. ઉત્સર્જકતાનો તો એકમ હોય નહીં, અને તાપમાન કેલ્વિનમાં જ માપવાનું છે, એટલે કેલ્વિનની 4. તો જો થઈ ગયું વોટ મીટરની -2 કેલ્વિનની -4. અને પાછું પૂછે તો આમાંથી બનાવી દેવાનું. હવે બીજી એક બાબત આમાં આપી છે કે ટી તાપમાનવાળો પદાર્થ ટીએસ તાપમાનવાળા પરિસરમાં મૂક્યો હોય જ્યાં ટી ગ્રેટર ધેન ટીએસ, તો પદાર્થનો ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર. બરાબર. જો એક સૂત્ર છે, સીધું આપી દીધેલું છે, સમજો કે આવું કહે છે કે માની લો આ ગરમ કોલસો છે, બરાબર, અને એ કોલસાનું તાપમાન ટી છે, અને જે હવામાં મૂક્યો છે, વાતાવરણ મૂક્યો છે, એનું તાપમાન ટીએસ છે. ટીએસ એટલે સરાઉન્ડિંગ, એટલે પરિસર. પરિસર એટલે આસપાસનું વાતાવરણ. અને આ બેમાંથી તાપમાન કોનું વધારે છે? તો ટી ગ્રેટર દેન ટીએસ છે. બરાબર, સ્વાભાવિક છે, કોલસો ગરમ છે, એ ગરમ ધારેલો છે. તો જો ટી ગ્રેટર દેન ટીએસ હોય તો આ પદાર્થ ઉષ્મા ગુમાવશે કે નહીં? વાતાવરણ કરતાં ગરમ છે એટલે એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે. તો એનો ઉષ્મા ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર, એને આપણે કહીશું dQ/dt. બરાબર. જો તમે એકમ વાઇઝ વિચારો તો ક્યુ ઉષ્મા ઉર્જા છે, એ શેમાં માપશો? જૂલમાં. અને છેદમાં dt સમય છે, એટલે સેકન્ડ. તો જો દર સેકન્ડે કંઈક જૂલ ઉર્જા વાતાવરણમાં ગુમાવશે ને એના તાપમાન અનુસાર, એટલે જૂલ પર સેકન્ડ. હું એમ કહું કે ઉષ્મા ગુમાવવાનો દર 100 જૂલ પર સેકન્ડ છે, તો શું સમજશું કે આ કોલસો દર સેકન્ડે વાતાવરણમાં 100 જૂલ ઉર્જા ગુમાવે છે. તો એને આપણે dQ/dt વડે પદ દર્શાવશું. તો કેટલી ઉર્જા ગુમાવશે એનું સૂત્ર છે એ સિગ્મા T⁴ - TS⁴. બરાબર. આ સૂત્ર સીધું આપણે યાદ રાખીએ છીએ, સ્વીકારીએ છીએ. પણ આમાં પદની ઓળખાણ શીખી જાઓ. એમાં એ શું છે? પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ છે. જે પદાર્થ ઉત્સર્જન કરે છે, કોલસો છે, તો કોલસાની બહારની જે સપાટી ટોટલ છે, જેટલી સપાટીમાંથી એનર્જી ગુમાવે છે, એ સપાટીનું ક્ષેત્રફળ છે. એ તો આપણને ખબર છે, ઉત્સર્જકતા છે. સિગ્મા છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેન છે. ટી છે એ આપણા પદાર્થનું તાપમાન છે. ટીએસ છે પરિસરનું તાપમાન છે. તો જો આ બધા આંકડા તમને આપ્યા હોય, પદાર્થનું, પરિસરનું તાપમાન, તો દર સેકન્ડે કેટલા જૂલ એ ગુમાવશે એ તમે નક્કી કરી શકો. સીધું વ્યવહારિક ઉદાહરણ લો કે ભાઈ તમારા કપમાં તમે ચા ભરી છે, બરાબર, એ કપમાં ચા હોય એ તમે રકાબીમાં ઢોળી દો તો શું થાય? જલ્દી ઠરી જાય કે વાર લાગે? તો ભાઈ ઠારવા માટે આપણે એને રકાબીમાં નાખીએ છીએ, રકાબીમાં જલ્દી ઠરી જાય છે. કેમ? તો કે ભાઈ તમે જ્યારે રકાબીમાં ઠારો છો, રકાબીમાં એ ચા પથરાય છે, ત્યારે સપાટીનું ક્ષેત્રફળ શું થાય? વધે છે. કપમાં આટલું જ હતું, રકાબીમાં વધારે હશે. તો ઉર્જા ગુમાવવાનો દર કેવો થઈ ગયો? વધારે. બરાબર. તો એ ઝડપથી ઠંડુ પડે. એટલે આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એ કેટલી ઉષ્મા ગુમાવશે, બરાબર, વિકિરણ ઉર્જા ગુમાવશે, એ તમને કહીશું. તો આ નિયમ, 2 નિયમ આજે શીખવાડ્યા છે, બરાબર. બંને નિયમ સરસ રીતે તમે તૈયાર કરી નાખો. આવતા લેક્ચરમાં આપણે બીજા નિયમો જોઈશું.